આ ખંડેરાવ માર્કેટની પાછળ હિંમત ભુવન છે. કોર્પોરેશનની નાક નીચે અમે રહીએ છીએ, પણ અહીં અમને જ પાણીની સમસ્યા છે. 15-20 મિનિટ તો પાણી એટલું ગંદુ આવે છે અને 1 જ કલાક પાણી આવે છે. 1 કલાકમાં કેટલું પાણી ભરવાનું? મોટર બી નથી લગાવી શકતા કે કશું જ નહીં. કાઉન્સિલરને વાત કરી છે અમે, ફોન બી કરે છે છોકરાઓ કે ભાઈ અમારા ત્યાં ગંદુ પાણી આવે છે, પણ કોઈ જોવા જ નથી આવતું ને. શું કરશો આગામી દિવસે કોઈને બી વોટ અમારે તો આપવો જ નથી. દીપકભાઈ દીવા તળે અમદાવાદ શું થશે? આ સત્ય હકીકત છે અને આ ઉદાહરણ બન બેસતું અહીંયા જ બેસે છે કે કોર્પોરેશનની નાકની નીચે તમે જુઓ હિંમત ભવન આવેલું છે, ત્યાં પાણીની એટલી ગંભીર સમસ્યા છે કે પાણી તમે જોશો તો ગટરની વાસ મારી રહ્યું છે અંદર. આ લોકો કેવી રીતના દિવસો કાઢે છે એમને ખબર. બહારથી પાણી મંગાવીને એ લોકો પાણી પી રહ્યા છે, વેરો ભરી રહ્યા છે, સફાઈ નથી થઈ રહી, બધી રીતના આ લોકો હેરાન છે. આ લોકોનો ફક્ત વપરાશ ફક્ત વોટ માટે જ છે, આ સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક કોર્પોરેટરો પણ હજુ પણ નિંદ્રામાં છે. અધિકારી છે કોર્પોરેશનના વોર્ડના, એ પણ ફોન ઉઠાવતા નથી ને આવે છે તો થોડુંક સળે આમ તેમ મારીને જતા રહે છે. આ વોર્ડ નંબર 13 છે. વસ્તુ એ જ છે કે પ્રજાની પડખે કોઈ આવા તૈયાર નથી. બરાબર, હવે જોર વધારે જોવા જઈએ તો સ્થાનિક કોર્પોરેટર જે સત્તાધારી પક્ષો એમનું જ હોય તો એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ કે જે રીતની મોટી મોટી વાતો આપણે કરી રહ્યા છે તો પછી એનામાં આપણે કેટલા સાચા છે એ તમારે અહીંયા આવીને ગ્રાઉન્ડ લેવલ પર આવીને જોવું પડે. વોટ માટે તો તમે બૂથ પ્રમુખોને મોકલીને વોટ એકવાર કરાવશો, પણ આવનારા દિવસોમાં જો આ રીતે સમસ્યા હલ નહીં થાય તો અહીંથી કોઈ વોટિંગ નહીં કરે, સ્પષ્ટ એ લોકોએ કીધું છે. તો હવે એ લોકોએ જોવાનું કે આગળ આપણે કેવી રીતના કામગીરી કરવાની છે. પાણી આ લોકો બહારથી જગ મંગાવે છે, 2 ટાઈમ જગ મંગાવીને લોકો પી રહ્યા છે. બરાબર, તો વેરો ભરે છે, ચોખ્ખું પાણી નથી મળી રહ્યું, તો આ પૈસા કોણ કોર્પોરેશન આપશે એમને? આ જે વેરા આજે 20-20 રૂપિયા જે જગના છે આ પૈસા કોણ આપશે? એટલે વસ્તુ એ છે કે ભાઈ કોર્પોરેશને થોડું સિરિયસ થવું પડશે અને સ્થાનિક નેતાઓએ પણ ફક્ત તમે વોટ માટે આ લોકોનો વપરાશ ના કરો. જો તમે આટલી ગંભીર તમે પાણી પીને જુઓ, હું તો કહું છું કે સ્થાનિક કોર્પોરેટર જે છે જાગૃતિબેન કાકા, એમને કહું છું કે તમે એને ખાલી પાણી પીને જુઓ. અને આવનારા દિવસમાં જો આ નહીં થાય તો કોર્પોરેશન ઓફિસે કમિશનર સાહેબને આ જ બોટલ અમે બતાવવાના છે અને બતાવીશું કે આ પાણી સાહેબ તમે વાસ ખાલી પીઓ નહીં, પણ તમે જુઓ આ કેટલું ગંદુ પાણી અહીંયા મળી રહ્યું છે. તો આ લોકો કેવી રીતના સર્વાઈવ કરી રહ્યા છે આટલા દિવસથી. એટલે અમારી એક જ માગણી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે. ગટર જો આખી બદલવાની હોય તો ગટર બદલો અને પાણી લાઈન સેપરેટ રાખો, જેનાથી આ ગટરનું પાણી અંદર મિક્સ ના થાય અને આ લોકોની અહીંયા જે તબિયત છે બગડે નહીં.